દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પહાડિયા બસ સ્ટેન્ડ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક બાઇક સવારનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે। અકસ્માત બાદ માલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પહાડિયા બસ સ્ટેન્ડ નજીક ગત 20 જુલાઈના રોજ બપોરે આશરે 12 વાગ્યાના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ માલપુર તરફથી આવી રહેલી બોલેરો કાર નંબર GJ38BK2057ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા આગળ જઈ રહેલી બાઇક નંબર GJ31AA1580ને પાછળથી ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક માલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હાલ ઇજાગ્રસ્તની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ બોલેરો કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। માલપુર પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર વાહન ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે। રિપોર્ટર રમણભાઈ એસ ખાંટ, માલપુર, અરવલ્લી।